ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 12મો શિવના તીર્થક્ષેત્રોનો મહિમા. સુત ઉવાચ શૃણુધ્વં મુનયઃ પ્રાજ્ઞાઃ શિવક્ષેત્રં વિમુક્તદં તદાગમાસ્તતો વક્ષ્ये લોકરક્ષાર્થમેવ હિ. સુત બોલ્યા, હે બુદ્ધિમાન ઋષિઓ, મુક્તિ આપનાર શિવ ક્ષેત્રો પ્રથમ તમે સાંભળો, તે પછી તેમના ઉત્પત્તિ સ્થાનો પણ લોકની રક્ષા માટે હું તમને કહીશ. પૃથ્વી 50 કરોડ યોજન ચોરસ વિસ્તાર વાળી છે. તેમાં અનેક પર્વતો, જંગલો અને વનો આવેલા છે. તે પૃથ્વી શિવની આજ્ઞાથી જ લોકોને ધારણ કરી રહી છે. ત્યાં ત્યાં વસતા લોકોના મોક્ષ માટે પ્રભુ મહાદેવે કૃપા કરીને ત્યાં ત્યાં શિવ ક્ષેત્રો બનાવેલા છે. તેમજ ઋષિઓ અને દેવો ના સ્વીકારથી થયેલા તેમજ સ્વયંભૂ આપોઆપ થયેલા બીજા પણ શિવ ક્ષેત્રો લોકની રક્ષા માટે જ થયા છે. મનુષ્ય સ્નાન, દાન અને જપ વગેરે સદા તીર્થક્ષેત્રમાં જ કરવા જોઈએ. નહીં તો રોગ, દરિદ્રતા કે મૂંગાપણું વગેરે દોષ પ્રાપ્ત થાય છે. જો મનુષ્ય ભારત દેશમાં મરણ પામે છે તો સ્વયંભૂ બ્રહ્મદેવના સ્થાનમાં વાસ કરી ફરી તે મનુષ્ય પણ પામે છે. હે બ્રાહ્મણો, પવિત્ર ક્ષેત્રમાં વાસ કરી લગાર પણ પાપ કરવું નહીં, કારણ કે તે ક્ષેત્રમાં કરેલું પાપ દ્રઢ થાય છે. મનુષ્ય કોઈ પણ ઉપાયે પુણ્ય ક્ષેત્રમાં જ વાસ કરવો. સિંધુ દેશની શત્રુ નદીના કિનારે અનેક ક્ષેત્રો છે. તેમજ 60 મુખોવાળી સરસ્વતી નદી પવિત્ર કહેવાય છે. તેના તે તીરે સમજુ માણસે વાસ કરવો, જેથી અનુક્રમે તે બ્રહ્મપદ પામે છે. હિમાલય પર્વતમાંથી નીકળેલી ગંગા નદી તો 100 મુખવાળી હોય, પવિત્ર છે. તેના તીરે પણ કાશી વગેરે અનેક પુણ્ય તીર્થો આવેલા છે. તેમાંય મૂળ શીર્ષના બૃહસ્પતિ થાય ત્યારે તે તીર ગંગા કિનારો વધારે પવિત્ર થાય છે. સોણભદ્ર નામનો નદ 10 મુખવાળો છે. તે પવિત્ર અને ઈચ્છિત સિદ્ધિ આપનાર છે. ત્યાં સ્નાન તથા ઉપવાસ કરી માણસ ગણપતિનું પદ મેળવે છે. નર્મદા નામની પવિત્ર મહાનદી 24 મુખવાળી છે. ત્યાં સ્નાન તથા ઉપવાસ કરવાથી વિષ્ણુનું પદ પ્રાપ્ત થાય છે. તમસા નદી 12 મુખવાળી અને રેવા નદી 10 મુખવાળી છે. મહાપવિત્ર ગોદાવરી નદી 21 મુખવાળી હોય, બ્રહ્મ હત્યાનો નાશ કરનારી તથા રુદ્રલોકને આપનારી કહેવાય છે. કૃષ્ણાવેલી નામની પવિત્ર નદી સર્વ પાપનો નાશ કરનારી 18 મુખવાળી અને વિષ્ણુ લોકને આપનારી કહેવાય છે. તુંગભદ્રા 10 મુખવાળી અને બ્રહ્મલોકને આપનારી છે. 9 મુખવાળી સુવર્ણમુખી નદી પણ પવિત્ર કહેવાય છે. બ્રહ્મલોકમાંથી આવેલા ત્યાં જ જન્મ ધારણ કરે છે. તેમજ સરસ્વતી, પંપા, કન્યા અને શ્વેત નદી પણ પવિત્ર છે. તે નદીઓના કિનારે વાસ કરવાથી માણસ ઇન્દ્રલોક પામે છે. સહ્યાદ્રીમાંથી નીકળેલી કાવેરી નામની મહાનદી પવિત્ર છે. તે 27 મુખવાળી અને સર્વ કામનાઓ આપનારી છે. તે નદીના કિનારા સ્વર્ગ આપનારા અને બ્રહ્માનું તથા વિષ્ણુનું પદ આપનારા છે. તેમજ ત્યાંના શિવ ક્ષેત્રો શિવલોક તથા ઈચ્છિત ફળ આપનારા છે. ગુરુ તથા સૂર્ય જ્યારે મેષ રાશિના થાય ત્યારે નૈમિષારણ્યમાં તથા બદ્રિકાશ્રમમાં સ્નાન કરીને પછી પૂજા વગેરે જો કર્યું હોય તો તે બ્રહ્મલોક આપનાર થાય છે, એમ જાણવું. તેમજ સૂર્ય જ્યારે કર્ક રાશિના થાય ત્યારે સિંધુ નદીમાં સ્નાન કરવું, કેદાર ક્ષેત્રનું પાણી પીવું અને તેમાં સ્નાન કરવું તેને જ્ઞાન આપનાર ગણે છે. સિંહના બૃહસ્પતિ થાય ત્યારે તે સિંહ માસમાં ગોદાવરીમાં સ્નાન કરવું તે શિવલોક આપનાર છે, એમ શિવે પૂર્વે કહ્યું છે. સૂર્ય કે ગુરુ કન્યાના થાય ત્યારે યમુના અને શોણમાં સ્નાન કરવું તે ધર્મલોક ગણાતા ગણપતિના લોકમાં મહાભોગોને આપનારું ગણાય છે. તુલાના સૂર્ય અને ગુરુ થાય ત્યારે કાવેરી નદીમાં સ્નાન કરવું તે વિષ્ણુના વચનના મહાત્મ્યથી સર્વ ઈચ્છિત આપનાર ગણાય છે. જ્યારે સૂર્ય અને ગુરુ વૃશ્ચિકના થાય ત્યારે તે વૃશ્ચિક માસ આવતા નર્મદા નદીમાં સ્નાન કરવાથી માણસ વિષ્ણુલોક પામે છે. ધનના જ્યારે સૂર્ય અને ગુરુ થાય ત્યારે સુવર્ણમુખી નદીમાં સ્નાન કરવું તે શિવલોક આપનાર છે, એવું બ્રહ્માનું વચન છે. મકરના જ્યારે ગુરુ થાય ત્યારે મૃગ માસમાં ગંગામાં સ્નાન કરવું તે પણ શિવલોક આપનાર છે, એવું બ્રહ્માનું વચન છે. અને બ્રહ્મલોક તથા
વિષ્ણુલોકમાં ભોગો ભોગવી છેવટે તે મનુષ્ય જ્ઞાન મેળવે છે. માઘ માસમાં અને કુંભના જ્યારે સૂર્ય થાય ત્યારે ગંગામાં શ્રાદ્ધ, પિંડદાન કે તર્પણ વગેરે કર્યું હોય તો બંને વંશના પિતૃઓના કરોડો કુળનો ઉદ્ધાર થાય છે. મીનના જ્યારે ગુરુ અને સૂર્ય થાય ત્યારે કૃષ્ણાવેલીમાં સ્નાન કરવું અને ઉત્તમ ગણે છે. તે તીર્થક્ષેત્રમાં તે માસમાં સ્નાન કરવું તે ઇન્દ્રલોક આપનાર છે. દાહ્યા માણસે કાવેરી અને ગંગાનો આશ્રય કરીને જ વાસ કરવો, તેથી તત્કાળ કરેલા પાપોનો અવશ્ય નાશ થાય છે. કેવળ રુદ્રલોકને જ આપનારા પણ અનેક ક્ષેત્રો છે. તામ્રપર્ણી અને વેગવતી નદી બ્રહ્મલોક રૂપ ફળ આપનારી છે. તેમજ તેમના તીરે પણ સ્વર્ગ આપનારા ક્ષેત્રો ઘણા જ છે. વળી તેની વચ્ચે પણ પુણ્ય આપનારા ઘણા તીર્થો છે. ત્યાં વસનારો દાહ્યો માણસ તેવું યોગ્ય ફળ મેળવે છે. દયાળુ બુદ્ધિશાળુ પુરુષે સદાચાર, સારું વર્તન અને શુદ્ધ ભાવના રાખી તે તીર્થમાં વાસ કરવો, નહીં તો ત્યાં વસવાનું ફળ મળતું નથી. પવિત્ર ક્ષેત્રમાં કરેલું પુણ્ય ખૂબ જ વૃદ્ધિ પામે છે, તેમજ ત્યાં કરેલું થોડું પાપ પણ ઘણું મોટું બને છે. જીવન માટેની જરૂરિયાત વાળો માણસ તત્કાળ પાપ કરે છે તે પુણ્યથી નાશ પામે છે, કેમ કે પુણ્યને ઐશ્વર્ય આપનાર કહે છે. વળી હે બ્રાહ્મણો, તે પુણ્ય કાયિક, વાચિક તથા માનસિક પાપોનો નાશ કરે છે. અનેક કલ્પોથી ચાલ્યું આવતું માનસિક પાપ તો વ્રજલેપ જેવું જ છે, એટલે તો તેનો નાશ તો ધ્યાનથી જ થાય છે, બીજી રીતે તે નાશ પામતો નથી. વાણીનું પાપ ઘણા જાપ કરવાથી, શરીરનું પાપ દેહ શોષણ કરવાથી અને ધનથી કરેલું પાપ દાન કરવાથી નાશ પામે છે. બીજી રીતે કરોડો કલ્પોએ પણ તે નાશ પામતું નથી. કોઈ વખતે બહુ વધી ગયેલા પાપથી પુણ્ય પણ નાશ પામે છે. પુણ્ય અને પાપના 3 ભાગ હોય છે: બીજરૂપ અંશ, વૃદ્ધિ પામતો અંશ ને ભોગ અંશ. તેમાંનો પાપનો બીજરૂપ અંશ જ્ઞાનથી જ નાશ પામે છે. વૃદ્ધિરૂપ અંશ ઉપર કહ્યા પ્રમાણે નાશ પામે છે અને તેનો ભોગરૂપ અંશ ભોગવવાથી જ નાશ પામે છે. પણ બીજા કરોડો પુણ્ય કરવાથી ભોગાંશનો નાશ થતો નથી. બીજરૂપી ફણગો જ જો નાશ પામે તો બાકી રહેલા પાપો તેને ભોગવવાથી નાશ પામે. તે પાપ ભોગના કાળે દેવોનું પૂજન કરવાથી, બ્રાહ્મણોને દાન દેવાથી તેમજ તપમાં વૃદ્ધિ કરવાથી મનુષ્ય તે પાપોનો ભોગ સહન કરી શકે છે. માટે સુખ ઈચ્છનારે પાપ કર્યા વિના જ તે ક્ષેત્રોમાં વાસ કરવો. તપોધિક્યાશ્ચ કાલેન ભોગો સદ્યો મસ્ત્રવૃણાન તસ્માત પાપકૃત્યેવા અસસ્ત્યમ સુખમિચ્છતા. ઇતિ શિવ મહાપુરાણમાં પેલી વિદ્વેષ સંહિતામાં શિવના તીર્થ ક્ષેત્રોનો મહિમા નામનો 12મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવ જય.